ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 1ના લેક્ચર નંબર 13ની અંદર આજે આપણે દ્રાવણમાં પ્રક્રિયાઓની વાત છે. સામાન્ય રીતે આપણે રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરીશું ત્યારે સૌથી વધારે પ્રમાણમાં રાસાયણિક પ્રક્રિયાઓ છે એ દ્રાવણ અવસ્થામાં થતી હોય છે. અને આ દ્રાવણ એટલે શું થાય તો એ તમને બધાને ખબર છે કે દ્રાવ્યની અંદર દ્રાવક ભેગું કરીએ એટલે દ્રાવણ બને. પણ દ્રાવક છે એનું પ્રમાણ વધારે હોય એને દ્રાવક કહેવાય અને ઓછું હોય એને દ્રાવ્ય કહેવાય. જે બને એને દ્રાવણ કહેવાય. આપણે અહીંયા આ દ્રાવણમાં દ્રાવ્યનું પ્રમાણ દ્રાવણમાં દ્રાવ્યનું પ્રમાણ એટલે કે એની સાંદ્રતાની વાત અહીંયા કરવાની છે કે દ્રાવણની સાંદ્રતા એ આપેલા કદમાં પદાર્થનો જથ્થો કઈ રીતે દર્શાવી શકાય. દ્રાવણમાં દ્રાવ્યનું પ્રમાણ એટલે કે સાંદ્રતા વિશે વાત અહીંયા આપણે કરવાની છે. તો જુદી જુદી એકમોની સાંદ્રતાની સાપેક્ષે આજે આપણે ભણીએ. ખરેખર કહેવા શું માંગે છે કે કોઈ પણ દ્રાવણ બનાવીએ ત્યારે એક દ્રાવકની અંદર દ્રાવ્ય ઉમેરવામાં આવે છે. કોઈ પણ દ્રાવણ બનાવીએ, સમજો દ્રાવણ એટલે દ્રાવ્યને લઈ અને દ્રાવકમાં ઉમેરીએ તો એને દ્રાવણ બનાવ્યું કહેવાય. અને સામાન્ય રીતે આ દ્રાવણની ભૌતિક અવસ્થા દ્રાવકની ભૌતિક અવસ્થા જેવી હોય છે. દાખલા તરીકે દ્રાવક તરીકે પાણી વધારે પ્રમાણમાં હોય એને દ્રાવક કહીએ એટલે એ પાણી. અને ઓછું, માનો કે આપણે ખાંડ લીધી તો ખાંડને લઈને પાણીમાં ઓગાળીએ તો ખાંડનું દ્રાવણ બને છે, એને આપણે દ્રાવણ કહીએ છીએ. આ દ્રાવણમાં આ ખાંડનું પ્રમાણ આપણે જુદી જુદી એકમની સાપેક્ષે નક્કી કરી શકીએ છીએ. એવી ઘણી બધી એકમો છે. ખાસ કરીને આપણે સૌથી વધુ વાપરીએ છીએ મોલારિટી. બીજું એક એકમ છે બેટા નોર્માલિટી. ત્રીજું છે મોલાલિટી. ચોથું છે મોલ અંશ. અને પર્સન્ટેજ વાળા 3 ગણવાના છે, જેમાં દળ ટકાવારી એટલે કે વજનથી ટકાવારી એટલે પર્સન્ટેજ વેટ બાય વેટ. આવું નવું પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ અને પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ પણ આવે છે. આપણે આખા 11-12 સાયન્સની વાત કરીએ તો આપણે સાંદ્રતાના આ 7 એકમો વિશે સૌથી વધારે વાત કરવાની છે. કે સૌથી પહેલાં મોલારિટી, જેના માટે કેપિટલ M સંકેત વપરાય છે. નોર્માલિટી કેપિટલ N સંકેત વપરાય છે. મોલાલિટી એના માટે સ્મોલ m સંકેત વપરાય છે. અને મોલ અંશ એના માટે x સંકેત વપરાય છે. આ 4 પ્રમાણમાં સૌથી વધારે વપરાય છે. પછી એક ફોર્માલિટી છે, પણ એ આપણે દ્રાવણમાં એક નાનો એવડો ટોપિક છે એટલે હું ત્યારે તમને શીખવાડી દઈશ ફોર્માલિટી. અને પછી પર્સન્ટેજ વાળી 3 વેટ બાય વેટ, વેટ બાય વોલ્યુમ અને વોલ્યુમ બાય વોલ્યુમ. આ 3 સાંદ્રતા પર્સન્ટેજ વાળી આપણે ખાસ યાદ રાખવાની છે. તો આપણે ટોટલ 7 સાંદ્રતા ભણવાની છે. 7માંથી પ્રત્યેક સાંદ્રતાને હું અહીંયા પહેલાં સમજાવતો જાઉં. પછી આ બધા જ સાંદ્રતાના સૂત્રો એ હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર લખાવી દઈશ. તો પહેલાં આપણે એક સાંદ્રતાના સમજતા જઈએ અને એના સૂત્રની સાપેક્ષે પણ ચર્ચા કરતા જઈએ. તો મોલારિટીની વાત કરીએ કે સૌથી પહેલી સાંદ્રતાની વાત કરીએ મોલારિટી. મોલારિટી ખાસ યાદ રાખીએ, એના માટે સંકેત કેપિટલ M વપરાય.
તો મોલારિટી કેપિટલ M બરાબર લખાય દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. આના ઉપરથી જ ખબર પડે મોલ પ્રતિ લીટર. મોલ પ્રતિ લીટર એટલે એને મોલારિટી કહેવાય અને મોલ બરાબર વજનના છેદમાં અણુભાર લખાય. તો દ્રાવ્યના મોલ માટે લખીએ તો દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર એના છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. અને આને સૂત્ર સ્વરૂપે લખીએ એટલે દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ એટલે કે અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ. અહીંયા દ્રાવણનું કદ છે એ લીટરમાં લેવામાં આવે છે. જો લીટરના બદલે મિલીલીટર લઈએ તો ઉપર 1000 વડે ગુણીએ એટલે કે દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ. જો તમે 1000 વડે ગુણો તો દ્રાવણનું કદ તમારે મિલીલીટરમાં લેવાનું છે એટલે કે mlમાં લેવામાં આવે છે. આ સૂત્રને ખાસ યાદ રાખીએ. કેપિટલ M બરાબર દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં. તમે આ સૂત્રની મદદથી ઘણી બધી વખત જુદા જુદા પ્રકારના દાખલા ગણી શકો છો. આ દાખલા હું તમને એક સાથે સમજાવું તો મોલારિટીમાં આપણે સૂત્રને વિચાર્યું તો મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં દ્રાવણનું કદ મિલીલીટરમાં અને આણ્વીય દળની સાપેક્ષે એને સમજાવી શકાય છે. તો મોલારિટી ભણ્યા. પછી આપણે ભણીએ નોર્માલિટી. નોર્માલિટી છે ને એ આણ્વીય દળના બદલે તુલ્ય દળ લેવામાં આવે ને તુલ્ય દળ એટલે અણુભારના છેદમાં સંયોજકતા થાય. આ હું તમને આપણા ક્લાસ ચાલુ થશે પછી સમજાવીશ. નોર્માલિટી આપણા ક્લાસ શરૂ થશે ત્યારે હું તમને સમજાવીશ. આ નોર્માલિટી સમજી અને નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધની પણ આપણે વાત કરશું. એટલે આ નોર્માલિટી હું તમને અત્યારે સમજાવતો નથી, આપણા માટે જરૂરી છે પણ અત્યાર પૂરતો હું તમને સમજાવતો નથી. આપણે જ્યારે રૂબરૂ મળીશું ત્યારે નોર્માલિટી ને મોલારિટી વિશે ચર્ચા કરી અને આ નોર્માલિટીને ત્યારે હું તમને સમજાવીશ. તો નોર્માલિટીની વાત કરીએ તો પછીનો એકમ થાય છે મોલાલિટી. પછીનો સાંદ્રતા માટેનો એકમ થાય છે મોલાલિટી. અને આપણે હવે મોલાલિટીને સમજીએ. મોલારિટી ભણ્યા. હવે આપણે એની જ બાજુમાં મોલારિટીના બદલે મોલાલિટી સમજીએ. મોલાલિટી. જો અહીંયા રીટી છે અને અહીંયા લીટી છે, ર અને લ માં જ ફેર છે એટલે ખાસ ધ્યાન રાખીએ. અને આના માટેનો સંકેત સ્મોલ m છે. મોલાલિટી માટેનો સંકેત સ્મોલ m છે, મોલારિટી માટેનો સંકેત કેપિટલ M છે. અહીંયા દળથી દળની વાત છે તો મોલાલિટી એટલે લખાય દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું દળ દ્રાવકનું દળ. કિલોગ્રામમાં.
આપણે જે દ્રાવક લઈએ છીએ એ દ્રાવકના દળની સાપેક્ષે કે ભાઈ આટલા કિલોગ્રામ દ્રાવકમાં કેટલા દ્રાવ્યના મોલ ઓગાળેલા છે એને મોલાલિટી સાંદ્રતા તરીકે દર્શાવી શકાય. અને મોલાલિટી માટે સ્મોલ એમ લખીએ, મોલ બરાબર વજનના છેદમાં અણુભાર લખીએ તો દ્રાવ્યના મોલ એટલે દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ છેદમાં દ્રાવકનું દળ કિલોગ્રામમાં બરાબર લખીએ તો હવે લખીએ તો દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું દળ કિલોગ્રામમાં. હવે દ્રાવકનું દળ જો કિલોગ્રામના બદલે ગ્રામમાં લેવું હોય તો 1000 વડે ગુણવાનું થાય. તો આપણે લખીએ દ્રાવ્યનું વજન અથવા તો દ્રાવ્યનું દળ ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું દળ કિલોગ્રામના બદલે ગ્રામમાં. જો દ્રાવકનું દળ આપણને ગ્રામમાં આપ્યું હોય તો મોલાલિટી ગોતવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. અને જો દ્રાવકનું દળ કિલોગ્રામમાં આપ્યું હોય તો આ સૂત્રનો ઉપયોગ થાય. સેમ દ્રાવણનું કદ લીટરમાં આપ્યું હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ મોલારિટી માટે. અને દ્રાવણનું કદ મિલીલીટરમાં આપ્યું હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને સામાન્ય રીતે સાંદ્રતા શોધીએ છીએ. તો બીજી સાંદ્રતા આપણે ગોતી મોલારિટી. ત્રીજી સાંદ્રતા આપણે લખીએ મોલ અંશ. ત્રીજી સાંદ્રતા આપણે લખીએ મોલ અંશ. મોલ અંશ કોઈ એક ઘટકના મોલની સંખ્યા અને દ્રાવણના કુલ મોલની સંખ્યાનો ગુણોત્તર છે. તો આ ખાસ યાદ રાખીએ કે મોલ અંશ એ કોઈ એક ઘટકના મોલ અને દ્રાવણના કુલ મોલની સંખ્યાનો ગુણોત્તર છે. એટલે કોઈ પણ ઘટકના મોલ અંશ એટલે એ ઘટકના મોલ છેદમાં દ્રાવણના કુલ મોલ. એટલે મોલ અંશ બરાબર લખાય ઘટકના મોલ છેદમાં દ્રાવણના કુલ મોલ. હંમેશા મોલ અંશના સૂત્રમાં લખશું મોલ અંશ બરાબર ઘટકના મોલ છેદમાં દ્રાવણના કુલ મોલ. અને આપણે એની સાપેક્ષે હંમેશા ઘટકના મોલ છેદમાં દ્રાવણના કુલ મોલની સાપેક્ષે મોલ અંશની વાત કરીશું. મોલ અંશને હું અહીંયા તમને સમજાવું. આપણે બે ઘટક લઈએ. કોઈ દ્રાવણ A અને B નું બનેલું છે. માનો કે દ્રાવણમાં પદાર્થ A અને B ઓગાળેલો છે. કે દ્રાવણમાં પદાર્થ A ના Na મોલ અને પદાર્થ B ના Nb મોલ ઓગાળેલા હોય તો જો Na મોલ અને Nb મોલ્સ ઓગાળેલા હોય
તો આપણે દર્શાવી શકીએ કે એના મોલ અંશ બરાબર. હવે આપણને સૂત્ર યાદ રહી ગયું કે મોલ અંશ બરાબર ઘટકના મોલ છેદમાં દ્રાવણના કુલ મોલ. તો એના મોલ અંશ એટલે કે એના મોલ છેદમાં દ્રાવણના કુલ મોલ. હવે એના મોલ આપણને ખબર છે કે આપણે એને મોલ લીધા અને દ્રાવણમાં કુલ મોલ એટલે એને વત્તા NB થાય. તો એના મોલ અંશ બરાબર એને ના છેદમાં એને વત્તા NB જેટલો જવાબ આવે. સેમ જો આપણે બીના મોલ અંશ લેવા હોય બરાબર લખાય બીના મોલ છેદમાં દ્રાવણના કુલ મોલ એટલે કે NB ના છેદમાં Na વત્તા NB લખાય. અને બધા જ ઘટકના મોલ અંશનો સરવાળો હંમેશા એક જેટલો હોય છે. અને આપણે આગળ ઉપર ભણીશું ત્યારે પણ તમને યાદ આવી જશે અને તમે એના પ્રમાણે એને શીખી પણ લેશો. તો આપણે 3 સાંદ્રતાની વાત કરી: મોલારિટી, મોલાલિટી, મોલ અંશ. અને ચોથું એક ભણીએ આપણે દળથી ટકાવારી. એને પર્સન્ટેજ વેટ બાય વેટ કહેવાય. હવે સમજીએ, અહીંયા રફમાં પહેલાં શીખીને પછી આપણે અહીંયા લખીએ કે પર્સન્ટેજ વેટ બાય વેટ હંમેશા આ જે કાંઈ છે એ ઉપર દ્રાવ્યનું પ્રમાણ છે અને નીચે દ્રાવણનું પ્રમાણ છે. પર્સન્ટેજ દ્રાવણમાં કેટલું દ્રાવ્ય છે એની સાપેક્ષે દર્શાવાય છે. તો દ્રાવ્યનું પ્રમાણ પ્રતિ દ્રાવણનું પ્રમાણ ગુણ્યા 100 એટલે આ પર્સન્ટેજ થઈ ગયું. હવે એકદમ સિમ્પલ છે. આપણે પર્સન્ટેજની વાત કરીએ તો પર્સન્ટેજ દ્રાવ્યના છેદમાં દ્રાવણ ગુણ્યા 100. હવે માનો કે આપણે દળથી ટકાવારીની વાત કરીએ તો પર્સન્ટેજ વેટ બાય વેટ એટલે ઉપરે વેટ નીચે વેટ એટલે આવે દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ ગુણ્યા 100. હવે માનો કે વેટ બાય વોલ્યુમની વાત કરીએ, પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ તો દ્રાવ્યનું દળ, અહીંયા દળ જે એકમમાં ઉપર હોય નીચે પણ એ જ એકમમાં લેવાનું. માનો કે દળ છે એ સામાન્ય રીતે આપણે ગ્રામમાં લખીએ છેદમાં દ્રાવણનું કદ mlમાં ગુણ્યા 100. તો આને આપણે પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ ગ્રામ પર ml થી ઓળખીએ. સેમ પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ હોય અને કદથી ટકાવારી કહેવાય. તો ઉપર પણ દ્રાવ્યનું કદ mlમાં છેદમાં દ્રાવણનું કદ mlમાં ગુણ્યા 100%. તો તમે જુઓ વેટ બાય વેટ છે એટલે ઉપર એ દળ અને નીચે દળ. વેટ બાય વોલ્યુમ આવ્યું તો ઉપર દળ ને નીચે કદ, વોલ્યુમ એટલે કદ. અને વોલ્યુમ બાય વોલ્યુમ આવે તો અંશમાંય કદ અને છેદમાંય કદ. તો આપણે દળથી ટકાવારી પર્સન્ટેજ વેટ બાય વેટ માટે લખીએ કે પર્સન્ટેજ વેટ બાય વેટ બરાબર દળ ટકા એટલે કે પર્સન્ટેજ વેટ બાય વેટ બરાબર લખાય દ્રાવ્યનું દળ. સામાન્ય રીતે અહીંયા દળ ગ્રામમાં લઈએ છીએ છેદમાં દ્રાવણનું દળ, એ પણ ઉપરના એકમ ગ્રામની જેમ જ દર્શાવવામાં આવે ગુણ્યા 100% દર્શાવવામાં આવે છે. અને દળ ટકાવારી કહેવાય. હવે
પાંચમી આપણે સમજીએ વેઇટ બાય વોલ્યુમ એટલે દળ કદથી ટકાવારી. દળ કદથી ટકાવારી. અને દળ કદથી ટકાવારીને પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ કહેવાય. પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ કહેવાય. અને એને સૂત્રથી દર્શાવીએ તો દળ કદથી ટકાવાર પ્રમાણ એટલે કે પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ. હવે તમને ખબર પડી કે ઉપર વેઇટ ને નીચે વોલ્યુમ એટલે ઉપર લેવાનું દ્રાવ્ય તો દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ સામાન્ય રીતે આપણે ml લખીએ ગુણ્યા 100% એટલે આને પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ એટલે કે ગ્રામ પર ml તરીકે દર્શાવીએ છીએ. સામાન્ય રીતે આપણે ગ્રામ પર ml પર્સન્ટેજની સૌથી વધારે જરૂરિયાત છે એટલે આપણે એને ગ્રામ પર ml થી દર્શાવીએ. છઠ્ઠું કદથી ટકાવારી. એને પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ કહેવાય. તો જો દળથી ટકાવારી હોય તો નીચે દળ અને ઉપરે દળ. કદ હોય તો નીચે કદ અને ઉપરે કદ. પણ દળ કદ હોય તો અંશમાં દળ અને નીચે કદ લેવામાં આવે છે. તો આપણે કદથી ટકાવારીની વાત કરીએ તો કદથી ટકા બરાબર પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ બરાબર લખાય દ્રાવ્યનું કદ ml છેદમાં દ્રાવણનું કદ ml ગુણ્યા 100%. તો જ્યારે વોલ્યુમ બાય વોલ્યુમની વાત કરીએ તો નીચે કદ અને ઉપરે કદ. તો આજે જે ભણાવ્યા એમાં મોલારિટી માટેના આ બે સૂત્ર, મોલાલિટી માટેના આ બે સૂત્ર, મોલ અંશનું એક સૂત્ર, 1 2 3 4 5 સૂત્ર આ અને 3 સૂત્ર આ, એમ કરીને 8 સૂત્ર સૌથી પહેલા તૈયાર કરી નાખો. મોલારિટી માટેના 2, મોલાલિટી માટેના 2, મોલ અંશ માટેનું 1 આ ને 1 આ, એમ કરી અને આટલા સૂત્ર છે એ તમે સૌથી પહેલા તૈયાર કરી નાખો. પહેલા 8 સૂત્રની આપણે ફરીથી વાત કરીએ તો કયા કયા સૂત્રો તમારે તૈયાર કરવાના છે તો ખાસ ધ્યાન રાખીએ. તમારે તૈયાર કરવાના સૂત્રમાં મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન. અહીંયા વજન છે એ સામાન્ય રીતે દળ અથવા વજન તરીકે એને ગ્રામમાં જ લઈએ છીએ. ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. પણ 1000 ક્યારે મૂકવાના તો દ્રાવ્યનું દળ આપણે ગ્રામમાં લીધું હોય ગુણ્યા 1000 છેદમાં આણ્વીય દળ, પણ દ્રાવણનું કદ લીટરના બદલે મિલીલીટરમાં લીધું હોય તો અહીંયા 1000 આવે. સેમ મોલાલિટી એટલે દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવક. અહીંયા ધ્યાન રાખીએ દ્રાવક છે અને અહીંયા દ્રાવણ છે. તમારી મોટી ભૂલ થાય છે, તમે અહીંયા દ્રાવણ લઈ લો છો. મોલાલિટીમાં દ્રાવક આવે, બાકી બધે જો છેદમાં દ્રાવણ છે. તમે મોલારિટીની વાત કરો તોય છેદમાં દ્રાવણ, મોલ અંશની વાત કરો તોય છેદમાં દ્રાવણ, દળ ટકાથી વાત કરો તોય છેદમાં દ્રાવણ, દળ કદથી વાત કરો તોય છેદમાં દ્રાવણ, અને કદથી વાત કરો તોય છેદમાં દ્રાવણ. બાકીના બધા જ એકમમાં છેદમાં દ્રાવણ છે. આ એક જ એકમ એવો છે જેમાં છેદમાં દ્રાવક છે. અહીંયા દ્રાવકના પ્રમાણની સાપેક્ષે વાત છે, બાકીના બધાયમાં દ્રાવણના પ્રમાણની સાપેક્ષે વાત છે. તો આ દ્રાવકની ખાસ યાદ રાખીએ. દ્રાવકનું દળ કિલોગ્રામમાં હોય તો 1000 વડે નહીં ગુણવાનું. જો દ્રાવકનું દળ પણ આપણને ગ્રામમાં આપ્યું હોય તો મોલાલિટી બરાબર દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું દળ ગ્રામમાં દર્શાવીએ. મોલ અંશ એટલે ઘટકના મોલ છેદમાં કુલ મોલ. પછી આપણે વિચાર્યું કે એક દ્રાવણ લીધું જેમાં A અને B પદાર્થ હતો. A ના Na મોલ હતા ને B ના NB મોલ હતા.
તો એના મોલ અંશ એટલે એના મોલ છેદમાં કુલ મોલ એટલે Na ના છેદમાં Na વત્તા Nb. સેમ બીના મોલ અંશ એટલે Nb ના છેદમાં Na વત્તા Nb થયું. પછી દળ ટકાવારી તો બે દળ એટલે ઉપર દ્રાવ્યનું દળ અને નીચે દ્રાવણનું દળ. દળ કદથી ટકાવારીમાં ઉપર દ્રાવ્યનું દળ અને નીચે દ્રાવણનું કદ, અને કદથી ટકાવારીમાં ઉપર એ દ્રાવ્યનું કદ અને નીચે પણ દ્રાવણનું કદ, એ રીતે દર્શાવીએ છીએ. તો હવે આપણને જુદી જુદી રકમો આપેલી છે અને એની સાપેક્ષના દાખલા ગણવાની વાત કરી છે. તો આપણે એ દાખલા ગણીએ અત્યારે. તો સૌથી પહેલી તમારી ટેક્સ્ટબુકમાં જ એક કોયડો 1.6 આપ્યો છે, એની રકમ લખું કે પદાર્થ A ના 2 ગ્રામને 18 ગ્રામ પાણીમાં ઉમેરી દ્રાવણ બનાવવામાં આવ્યું છે. તો દ્રાવણના દળ ટકા ગણો. હવે તમને રકમ ઉપરથી જ ખબર પડે કે આપણે દ્રાવણના દળ ટકા ગણવાનું છે, અને દળ ટકા એટલે દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ થવું જોઈએ. હવે દ્રાવણની વાત કરીએ તો આપણે લખીએ તો દ્રાવણ બરાબર દ્રાવ્ય વત્તા દ્રાવક. તો દ્રાવણનું દળ જોતું હોય તો દ્રાવ્યનું દળ વત્તા દ્રાવકનું દળ જોઈએ. તો દ્રાવણનું દળ જોઈએ તો દ્રાવ્યનું દળ જોઈએ ને દ્રાવકનું દળ જોઈએ. તો અહીંયા રકમમાં આપ્યું છે આપણને દ્રાવ્ય પદાર્થ એના 2 ગ્રામ વત્તા દ્રાવક પાણીના 18 ગ્રામ એટલે 18 વત્તા 2 એટલે કે 20 ગ્રામ દ્રાવણ થઈ ગયું. હવે આપણે દળના ટકાવારી જોતા છે તો આપણે લખીએ કે A ના દળ ટકા બરાબર દ્રાવ્યનું દળ એટલે કે A નું દળ છેદમાં દ્રાવણનું દળ ગુણ્યા 100%. તો A નું દળ આપણને આપ્યું છે 2 ગ્રામ છેદમાં દ્રાવણનું દળ લીધું આપણે 20 ગ્રામ ગુણ્યા 100. એટલે આપણે જવાબ આપી શકીએ કે 2 ઉડી ગયા, 10 વધ્યા એટલે 10%. પણ આ પર્સન્ટેજ પછી હંમેશા તમારે સિમ્બોલ લખવો પડે કે તમે પર્સન્ટેજ કયો લાવ્યા. તો અહીંયા આપણે પર્સન્ટેજ વેટ બાય વેટ લાવ્યા એટલે આપણે W/W લખવું પડે. ટેક્સ્ટબુકમાં લખેલું નથી W/W, પણ આપણે લખવું પડે કારણ કે આપણને હવે ખબર છે કે પર્સન્ટેજ વાળી આપણે 3 સાંદ્રતા ભણવાની છે: વેટ બાય વેટ, વેટ બાય વોલ્યુમ અને વોલ્યુમ બાય વોલ્યુમ. તો આ 3 માંથી કઈ છે અહીંયા પર્સન્ટેજ? ખાલી પર્સન્ટેજ લખો તો ન ચાલે. હા, દળ ટકા લખ્યા છે એટલે કહી શકાય, પણ હંમેશા જવાબ લખતી વખતે આ પર્સન્ટેજ કયું છે એને દર્શાવવાનું ભૂલવાનું નહીં. ખાસ હોમવર્કમાં લખતી વખતે આ મોલારિટીના 2 સૂત્ર, મોલાલિટીના 2 સૂત્ર, 2 ને 2 4 સૂત્ર, 5મું સૂત્ર મોલ અંશ, 6થું આ, 7મું અને 8મું આ 8 સૂત્ર મિનિમમ 3 થી 4 વાર લખો. ઓછામાં ઓછું 3 થી 4 વખત આ 8 સૂત્રને લખી અને તૈયાર કરો. આ 8 સૂત્ર આવડતા હશે તો દાખલા ગણવામાં ક્યારેય તકલીફ નહીં પડે. દાખલા ગણવામાં ક્યારેય તકલીફ નહીં પડે. એટલે 8 સૂત્ર ફરીથી: મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. જો કદને ml માં ફેરવો તો ઉપર 1000. અહીંયા દ્રાવણ છે પણ અહીંયા દ્રાવક છે, તો મોલાલિટી એટલે દ્રાવક
દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું દળ કિલોગ્રામમાં, અને મોલાલિટી એટલે દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું દળ ગ્રામમાં. કિલોગ્રામના બદલે ગ્રામમાં લો તો ઉપર 1000 વડે ગુણવાનું, મોટા કદના બદલે નાના કદના એકમમાં જાઓ તો 1000 વડે ગુણવાનું. અહીંયા છેદમાં ઘટકના મોલના છેદમાં કુલ મોલ. અહીંયા પણ દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ ગુણ્યા 100%, દ્રાવ્યનું દળ ગુણ્યા દ્રાવણનું કદ, તો દળના છેદમાં કદ આવ્યું એટલે અને દળ કદથી ટકા એટલે વેઇટ બાય વોલ્યુમ કહેવાય. દ્રાવ્યનું કદ અને દ્રાવણનું કદ, કદના છેદમાં કદ એટલે કદથી ટકા એટલે વોલ્યુમ બાય વોલ્યુમ તરીકે દર્શાવાય. અને આ એક દાખલો કોયડો 1.6 આપણને ટેક્સ્ટ બુકમાં આપેલો જ છે. આ કોયડો 1.6 ની વાત કરીએ, પછી નેક્સ્ટ 2-3 દાખલા અને વધારાના 1-2 દાખલા હું તમને નેક્સ્ટ લેક્ચરમાં શીખવાડીશ. એટલે લગભગ આ ચેપ્ટર અહીંયા આપણું પૂરું થઈ જશે. આ સૂત્રો આપણા માટે ખૂબ જ મહત્વના. છેલ્લે ભણ્યા એ 5 ટોપિક આપણા માટે ખૂબ જ મહત્વના. દ્રાવણમાં પ્રક્રિયા એટલે સાંદ્રતા, એની પહેલા સીમિત પ્રક્રિયક, એની પહેલા તત્વયોગમિતીયતા અને પ્રમાણ સૂચક સૂત્ર અને અણુસૂત્રની સાપેક્ષના દાખલા. છેલ્લા 5 ટોપિકના દાખલા છે એ તમારી કોમ્પિટિટિવ એક્ઝામ માટે બહુ જ મહત્વના છે. ધોરણ 12 સાયન્સમાં એ મહત્વના છે અને આપણી કોમ્પિટિટિવ એક્ઝામ JEE નીટની અંદર આ ચેપ્ટરનો એક પ્રશ્ન તો હોય જ. અને એ છેલ્લા 4-5 ટોપિકમાંથી જ હશે, એટલે એને ખાસ યાદ રાખીએ, રિવિઝન કરીએ અને આ સૂત્રોને વારંવાર લખી અને તૈયાર કરીએ.